ગોધરા ટ્રેન બર્નિંગમાં શહીદ થયેલ રામ ભક્તોને યાદ કરી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તારીખ 27/2/2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કાર સેવક શ્રીરામ ભક્તોને ઇસ્લામિક કટ્ટર સંપ્રદાયના લોકો દ્વારા જીવતા સળગાવવામાં આવ્યા હતા। તેમણે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વર્ષ 2002ના ગોધરા ટ્રેન બર્નિંગમાં શહીદ થયેલ 59 શ્રીરામ ભક્તોને યાદ કરી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી દ્વારા સુભાષ ચોક ખાતે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોએ 2 મિનિટનું મૌન પાડી દીપ પ્રજ્વલિત કર્યા અને હનુમાન ચાલીસા તેમજ પુષ્પહાર કરી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કૃણાલ ચૌહાણ, દાહોદ। માતા કી જય। 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી કાર સેવકપુરમમાંથી પરત ફરી રહેલા 59 હિન્દુ કાર સેવકોને જ્યારે ગોધરા રેલવે સ્ટેશન ઉપર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેનામાં સપરિવાર 59 હિન્દુ કાર સેવકો શહીદ થયા હતા। જે સંદર્ભે આજે 27 ફેબ્રુઆરી 2026ના રોજ લીંબડી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સુભાષ ચોક ખાતે એ જે 59 કાર સેવકો જે હિન્દુ છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, પુષ્પાંજલિનો કાર્યક્રમ, હનુમાન ચાલીસાના પાઠ કરી એમની આત્માને શાંતિ મળે એના માટે આજે સુભાષ ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો। તો દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય કે 2002 પછીની આપણી જે હિન્દુ જનરેશન છે તો એમને પણ ખબર પડવી જોઈએ કે મુસલમાનો દ્વારા ગોધરા ખાતે 2002માં 27 ફેબ્રુઆરીના રોજ આપણા 59 હિન્દુ કાર સેવકોને મુસલમાનોએ જીવતા સળગાવી દીધા હતા। તો એમના પ્રત્યે એ લોકો કેટલી કટ્ટરતા છે આપણા હિન્દુ સમાજ પ્રત્યે, તો નવી જનરેશનને બી જાગૃત કરવા અને એમને પણ યાદ રહે કે આપણા લોકોને જીવતા સળગાવી દીધા હતા। તો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો। ભારત માતા કી જય, જય શ્રી રામ।